નમ સનનમ સનનમ સમ પવન મધુરે આવે રે સરમ સરમ શરણમ શરણમ સમ આરત ભજન સુનાવે રે સુરદાસ વ્યાકુલ બ્રિજ વિનિતા ડુંડત શ્યામન પાવે રે પ્રાત સમે મધુબન કે ભીતર મોહન બેનુ બજાયો રામ કહો પંજર કે સુવા રામ કહો પંજર કે સુવા હજુ લગી ખબર પડત નહીં અંધા ધંધો કરત સકલ જગ મુવા રામ કહો પંજર કે સુવા ચડીએ સુતારે કટેરો કીનો હજુ લગી સાજ ગનયુવા અંતકાલ રીપુવત મંજારી હરી ચલ્યો જૈસે જુવા રે જુવા રામ કહો પંજર કે સુવા આશા મેટ પહાચ બનિયારી છૂટત ના કરમ જલ કુવા કહે કબીર જેને હરી રસ ચાખ્યો વાહી કે મુખય મારી તરસુઆ રામ કહો પંજર કે સુઆ तुम्हें प्रेम प्रभुता बहुत करी तुम मेरी प्रभुता बहुत करे तुम महापतित आयो शरणागत नीच दशाले उच्च धरी तुम मेरी प्रभुता बहुत कर जन्म मरण संताप आपदा तुम पर सत मेरी सबे हरि स्थिति नवनीति मुक्ति कर जोड़ी रही डाड़ पड़ी तुम मेरी प्रभुता तीन लोक और भुवन चतुर्दश वेद पुराणे सही जो कर સુરદાસ અપને ભગતનું બ્રહ્મ સુખ ઘડી રે ઘડી તો રે ગોવિંદ ગુણા ગોપાલ ગુણા ગાઈલે રે ઇન્દ ગુણા એસો સમય બહુરી નહીં પહેરો ફિર પછીતા મેરે મના ગાઈલે રે ગોવિંદ ગુણા નિજ તુમ કો તન મન ધન દીનો નયન નાસિકા મુખ રસના જાકો ચિત માસ દસ લાગે તાહી ન સુમર્યો એક છીના ગોવિંદ ગુણા ગોપાલ ગુણ બાલપણા હરિ ખેલ ગમાયો તરુણ ભયો તબરો પગણા બિરદ ભયો તબયાલસ ઉપજી ઉઠ ગઈ હાટ કછું ન બના ગુણા ગોપાલ ગુણ અધમ ત્યારે અધિકાર ભજન તે જે આએ હરિ શરણ ન માનો તો સાખી બતાવું રજા મેલ ગુણિકા સદના ગોવિંદ ગુણા ગોપાલ ગુણા પરમ બનાયથી દૂર જલ જસ કટહી જાત છે ન પલહી પના અસજીય જાની ભજો રઘુનંદન નામ દેવ આયે હરિ શરણા ગોપાલ ગુણા મંગલ આરતી કી જે ભોર મંગલ આરતી કી જે ભોર મંગલ જન્મ કરમ ગુણ મંગલ મંગલ રાધે જુગલ કિશોર મંગલ આરતી કી જે મંગલ મુંગટ બહેન ધુની મંગલ મંગલ હે મુરલી ગણ ગો
મંગલ ગ્વાલ બાલ સબ મંગલ મંગલ જસોમતી નંદ કિશોર મંગલ આરતી બ્રિજવાસી તો ઘેર ઘેર મંગલ નાચત ગાવત દો કરજો મંગલ ગુણ ગાવે પ્રેમાનંદ મંગલ સબ વિધિ માખણ ચોર મંગલ આરતી કી ગોર જાગો ગોવિંદા તુમ જાગો ને હરી જાગો ગોવિંદા તુમ જાગો ને ગંતા સબ જગ જાગે જાગે મથુરા ઉમંગ ભરી જાગો ગોવિંદા તુમ જાગો કૃષ્ણ કૃષ્ણ કરી ગ્વાલ ડોલત હે માતા જસોદાયાનક પેરોય જાપ કમર કસી બાંધો ઉઠો મેરે લાલ સિર પર મુંગટ ધરી જાગો सिर पर बैरी तो कंस बसत है दोनों नयन यति निंद्रा भरे सूरदास प्रभु तिहारे मिलन को मोहन मोरली अधूर धरी जागो गोविंदा तुम जागो ने हरे प्रात समय रघुवीर जगावे कौशल्या महतारी उठो लालजी भोर भयो सुर नर मुनि तकारी ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनिचारी वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी बंदी जन ग्रांधव गुण गावे नाचत दे दे ताली सेना सहित शिव द्वारे टाळे होत कुतूहल पारी भरत शत्रुघ्न चमर छत्र लिए जनक सुता लिए चारी मेवा पान लिए करल चमन भर कंचन कीता सुन प्रिय वचन उठे रघुनंदन नयन पलक समारी चितवत चराचर मुदित भये नर नारी કરી સ્નાન દાન નૃપદીનો લેકર તિલક સમારી જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરણાર વિંદયા પદા હરી નનન કનન કંઠ બાજે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નૌબાતી અગર તેલ પાવક ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડી મારકંડ શ્વેત ગંગાયાનંદ ભરી एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रे रंकार काय सूड गरुड खंब सिंधु पर जातरा भरी हीरा माणिक मोती पना ज्योत की जड़ी जत्न सिंहासन आप बिराजे बेत की चढ़ी 56 भोग नीत लगे होत हरि हरि सुर नर मुनि द्वारे ठाणे ब्रह्मा वेद आचरी धन्य धन्य राधो श्री आज की गड़ी धन्य धन्य राधो श्री आज की गड़ी श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिकादिये रंग भी हृदय ताल पंचबाती जारी तन मन निज पर हरो तो नाय वेद भारी अखंड ज्योत विमल मोद बहे दिन राती आरती रघुनाथ की जय पर कहत कबीर समझ धीर ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निर्भय पद
શ્રી રામ મંત્ર આરતી કે જે શંકર સનકાદિકાદિ રામ ભૂલી રે ભર વાડ ન હરીને વેચવા ચાલી 16 સહસ્ત્ર ગોપીના બાલાને મટુકી માગાલી સુંદર ચોલી અંગે પેરી રહે વાકુડી શેરીએ પોકારે કોઈલ્યો ને મુરારી માટુકી ઉતારી મહી મુરલી વાગી બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકી માં દેખે બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી મહેતા નરસૈયાને લાડ લડા લાવ્યા જુગતે સ્વામી આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે પલંગે આવીને બેઠાય મારી સાથે પલંગ પાથરી આપું સુખિયા થાવો રસોયની પજાવું હરિત મોજ મતા જાવો આલસડા મોડીને હરિડવા લાગ્યા ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા ખાડકા જા જલેબી મેં તુવેર તલી ઉડાપુરી અતિ ગણા મહી વેળ મીકલી આણ્યા મેં ગવરી તણા તરત નાતાવ્યા મેં સૈયાચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવાયા આવ્યા આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી સુંદર વદન નિહાળીને હૈડામાં જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું પ્રેમે પ્રભુજી પધારિયા લિંગન દીજે શિવ વિરંજીને મહામુનિ તેને ધ્યાન ન આવે પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે મારો વાલો જી બિહારીલા તેને જાવા ન દીજે હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે શ્યામાજી સંગ શ્યામા રમે આલાપે ને ગાય સહુ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્યા ભૂમિના વાલો રમિયા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી વનચર વીરાવધામણી કોણ દેશથી આવ્યો આરે મુદ્રિકા મારા નાથની કોને ક્યાં થકી લાવ્યો આરે મુદ્રિકા મારા નાથની કોને જોવાન જડતી તારા હાથે ક્યાંથી આવી મુને ગમનથી પડતી
સાચું બોલો મારા બંધવા, સાચી સંભળાવો વાત. ચાર હોલાય મારા તન તની, કુશલ છે રઘુનાથ. થોડું રે કીધું મારા કંધજી, હરિએ હાથ ન માર્યા. કપૂરે સ્થાપ્યું લઈ કાગને, મારે વાલે વિસાર્યા. મારા નાથ ના મેરા સુથયા, હૈડા કઠણ જ કીધા. છતાયા પે હું દેખંતા, મુખડે મુનિ વ્રત લીધા. જોગ લીધો બે બંધવા, બેઠાયા સન વાડી. સીતાયા પીને તપસ થયા, ઉપવિત દીધા વારે. નેત્ર ગયા હજુ પાર ન આવે, તુલસીના સ્વામીને જય કહો, સતી સંદેશો કાવે. વણચર વીરાવ ધામની, કોણ દેશથી આવ્યા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગુ. કહો તો રાવણ ને રોલવું, કા તો લંકા લગાડું. સાચું બોલો મારી માતજી, ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ, ધ્યાન પ્રભુજીનું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી, દુઃખ લેવા તમારું. મને મોકલ્યો સૂત લેવાને, કયું માનું ની મારું. રામ લક્ષ્મણ બેઉ બંધવા, સમાચાર છે સારા. સતી તના દુઃખ સાંભળી, આવે આસુ નિધારા. આરે આવ્યા રૂડા રામજી, સુનજો મોરી માયા. થનાર હશે તે તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ચુંડને, વચમાં પોતે બસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખ્યા રે થઈએ. વાડી તો વળી સરી કોઈ દર્શન દુખડા રે હરિએ, હજારું ને દર્શન દીધું એ જસોદાના છે. પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ, અત્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ. અધમોદારન સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વાડીએ જઈએ. આનંદ આરતી હરખય પારા, હરિજન આએ મેરે પ્રાણય ધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હો જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હરખય પારા, હરિજન આએ મેરે પ્રાણય ધારા. 14 બાંધો જીવણા, દેવ રઘુપતિ કી આણ.
વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાણ, જીવનજી છોડાવો ચારે ખાણ. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આણ. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાણ. સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. સમાગમ માંથી વાંચન લઈએ. દાસ કબીરજી કહે છે, ભગવાનને નારદને કહ્યું કે નારદ, સંતો તો મારા પ્રાણ પ્યારા છે, જેઓ મન, વચન અને કર્મથી મારી ભક્તિ કરે છે, તેઓ ફરી પાછા જન્મ મરણના ફેરામાં આવતા નથી. હું વૈકુંઠમાં વસતો નથી કે દ્વારકામાં પણ નહીં, પણ જ્યાં મારા સંત ભજન કરે છે ત્યાં હું તેમનું મુખ જોઈને, તેમનો પ્રેમ જોઈને રાચું છું. મારો સંત જો ભૂખ્યો હોય તો હું પણ ભૂખ્યો હોઉં છું. સંત જમે તો હું જમું છું. જ્યાં મારો સંત સૂઈ જાય છે ત્યાં હું જાગું છું અને સંતની અંદર ક્રીડા કરું છું. બધા તીર્થો મારા સંતના ચરણમાં છે અને લક્ષ્મીજી સંતની દાસી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા એ ચારેય તેમની નોકરી સેવા કરે છે. કબીરજી કહે છે, હે ભાઈ સંતો, સાંભળો, આ પ્રત્યક્ષ ભગવાનના સ્વમુખેથી કહેલી વાણી છે, જે નારદજીને ભગવાનને સંતોનો મહિમા વર્ણવતા પંચરત્નમાં કહ્યું છે. મારું વંદ્રાવન રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું, નહીં આવું હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. રામ કબીર. રામ કબીર. રામ કબીર. સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, અધ્યારુજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, સાખી ગ્રંથના ચતુર્થ અંગ પ્રબોધ કા અંગ ની સાખી લેતા પહેલા આપણે સંપૂર્ણનું ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના, ભજ સીતાપતિ રઘુવીર, જીવનજી ભજ સીતાપતિ રઘુવીર. સંતો સાખી નંબર 135 અને 136, 135 અને 136 તેનું આપણે ગાન કરીએ અને તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કુવલયો મલમાર કે તોડે કંસ કે શીશ, લંક વિભીષણ થાપ્યો, સોજન જીવન કે ઈશ, જીવનજી સોજન જીવન કે ઈશ. જીવનદાસજી મહારાજ, સદગુરુ જીવનજી મહારાજ આ સાખી દ્વારા, આ સાખી વડે આપણને સમજાવે છે, આપણને કહે છે કે ભગવાન કૃષ્ણએ, કાનુડાએ કુવલિયા પીડ નામના હાથીને તથા ચાનુર અને મુસ્તિક આ બે મલને મારી નાખીને કંસને પણ મારી કાઢ્યો હતો. તેવા તે ભગવાને વિભીષણને લંકાના રાજા તરીકે સ્થાપ્યો હતો. તે ભગવાન ભક્ત જીવનજીના ઈષ્ટદેવ છે. એ રામ કહો કે કૃષ્ણ કહો, એ આપના જીવનજી મહારાજના, આપના સૌના ઈષ્ટદેવ છે. સાખી નંબર 136. મુખ મારુતા દાસ કો, નિંદા કરે જો કોઈ, વૈકુંઠથી ડાર હો, જીવન યુગ ભરદ મોહે. જીવનજી મહારાજ આપણને સમજાવે છે કે ભગવાન જાતે કહે છે કે કંસ આદિ કે રાવણ આદિ, કંસ કે રાવણ જેવા
શિવ કે બ્રહ્માદિ વગેરે આણદેવોના ભક્તો હોય, તેઓ આણદેવોના ભક્તો હોય, પણ જો તે લોકો ભગવદ ભક્તિ કે ભક્તોનું ભૂંડું બોલશે, ભગવદ ભક્તિ વિશે કે ભક્તો વિશે ભૂંડું બોલશે, ઈર્ષ્યા કરશે, તો તેવાઓની બીક કે શરમ રાખ્યા વગર તેઓની સામે જ હું તેમને ચોખ્ખું સંભળાવી દઈશ. વળી તેઓ વૈકુંઠ કે શિવલોક કે બ્રહ્મલોક ગમે તે હશે, તે સ્થળે હશે, તો પણ હું તેઓને આવું ભૂંડું બોલશે તો ધમકી આપીને બોલતા બંધ કરી દઈશ. એવી મારી ટેક છે, એવો મારો ધારો એટલે કે નિયમ છે. ભગવાન હંમેશા ભક્તોને મદદગાર જ રહ્યા છે. સંતો, આપણને ખબર છે કે અંબરીશ રાજા અને કૃત્યાથી અંબરીશ રાજાને નું દુર્વાસા મુનિએ જે કૃત્યા છોડી હતી, તેનાથી ભગવાનના સુદર્શન ચક્રે તેમની રક્ષા કરી હતી. એવા ઘણા બધા ઉદાહરણ છે. નરસિંહ મહેતાને પણ બધાએ તેમના સમાજના લોકોએ ઘણા ભોગવ્યા હતા, પરંતુ ભગવાને દરેક વખતે નરસિંહ મહેતાને હિંમત આપી હતી અને મદદ કરી હતી, એમ કહી શકાય. સંતો, ભગવાન કહે છે કે હું કશું નહીં કરું, પરંતુ હું તારો આધાર બનીશ, તને સપોર્ટ કરીશ. એનું એક આપણે ઉદાહરણ જાણીએ કે જેની સાથે, અર્જુનની સાથે ભગવાન સ્વયં જાતે ઊભા હતા. તે જ અર્જુનનો 16 વર્ષનો પુત્ર, એ 16 વર્ષના પુત્રને 10 લોકોએ ઘેરી લઈને મારી નાખ્યો, જે આપણે જાણીએ છીએ. તો ભગવાને તેને બચાવ્યો કેમ નહીં, એ પ્રશ્ન ઉઠે. શું ભગવાનને ખબર નહોતી કે અભિમન્યુ માર્યો જશે? એવું પોસિબલ છે? શું એવું પોસિબલ છે? એવું પોસિબલ કહેવાય નહીં. અર્જુને તે વખતે ભગવાને કેમ ના કીધું કે તું કશે ના જઈશ, આજે તો આ લોકો ચક્રવ્યૂહ કરી દેશે, અભિમન્યુ ગુસ્સે અને માર્યો જશે. અને ઉપરથી તેમનો પોતાનો ભાનો પણ હતો, તેમની બહેન સુભદ્રાનો પુત્ર હતો, તે ભગવાનનો ભાનો પણ હતો. પોતાના જ ભાનાને યંગ એજમાં મરતો જોયો, પણ ભગવાને રોક્યો નહીં. ભગવાન શું સંકેત આપી રહ્યા હતા કે હું સ્વયં પણ ઊભો રહીશ, તો પણ રોકી નહીં શકું. પ્રકૃતિની વસ્તુઓને હું રોકી શકતો નથી. પ્રકૃતિ કહે સુનો આત્મા મુજ કહો દોષ, વંચે તે હું અનેક વાર હવે કા કરે રોષ. પ્રકૃતિની વસ્તુઓને હું પણ રોકી શકતો નથી. હું કેવલ તારી સાથે ઊભો છું, એ જ તારી શક્તિ છે, એ જ તારી તાકાત છે. હવે યુદ્ધ તું કર, હું નહીં કરું. અસ્ત્ર હું ઉઠાવીશ નહીં, કાંઈ પણ બદલી શકીશ પણ નહીં. તારો મોરલ સપોર્ટ હું છું. ધેટ્સ ઇટ. તારો મોરલ સપોર્ટ છું. ઈશ્વર આપણને, ભગવાન આપણને મોરલ સપોર્ટ આપી શકે છે. આપના માટે કંઈ જ નહીં બદલે નહીં. જે છે તમારા કર્મો અનુસાર જે થાય થશે, થતું રહેશે. બી શ્યોર અબાઉટ ઇટ. એ માટે તમે શ્યોર રહેજો, કારણ કે તે કાંઈ બદલતો નથી. અને પાછું કે તે સમદર્શી છે, તે સમદર્શી છે. તેના માટે તમે થોડી વધારે પૂજા કરો છો અને આ ઓછી પૂજા કરે છે, તો તેના માટે તેમાં ભેદ નથી. ભગવાન કહે છે કે હું તારી અંદર છું, એટલો જ બીજાની અંદર છું. ભગવાન કહે છે કે હું તારી અંદર છું, એટલો જ બીજાની અંદર છું. તો એ રીતે હરિનામ સ્મરણ આપણે કરતા રહીએ. સંતો, જીવનવાણીમાં પણ એક સરસ વાર્તા છે. અધ્યારુજી મહારાજ વડુદોળમાં કહે છે કે દેવ અનુપમ એક પરમાત્મા આત્મા કેરો સ્વામી તુહ ધનીએ, વિષ્ણુ ગોવિંદ નારાયણ રામ કૃષ્ણ નામ સર્વે પરબ્રહ્મ તનાય. પ્રાણ તું આપ વિચારીને ભાજને ગાજને પરબ્રહ્મ જપ કરીએ, એહ જ પરમારથ એહ જ જ્ઞાન એ ધ્યાન જે પરબ્રહ્મ તનુએ.
આપ વિચારીને ભાંજને અહંકારની કલ્પનાઓને છોડવી, પરમાત્માના નામનું રટન કરવું. શરીરમાં દર્દની વેદના થતી હોય ત્યારે આપનું ચિત્ત તેમાં જ પરોવાયેલું રહે છે. તે વખતે મિષ્ટાન, કોઈ જાતની સ્વીટ કે બીજી કોઈ વસ્તુ પ્રત્યે આપણને વિચાર પણ ગમતો નથી. આવી રીતે ભગવાન પ્રત્યે આપનું લક્ષ્ય દોરાય તે સાચું ધ્યાન કહેવાય. આવું ધ્યાન સહજ ભાવ અંતરમાં આવે ત્યારે થાય, કાં તો આફતમાં આવે ત્યારે પ્રભુ સાંભળે. જન્મ મરણ બસ આત્મા વગોયો, 10 ભરી તાહેરા નામ સુન રોયો રે. 10 ભરીને નરસિંહ મહેતા રડ્યા ત્યારે કૃષ્ણનો રામ જોવા મળ્યો. તુલસીદાસને પત્ની રત્નાવલીએ ટકોરા મારી ત્યારે 10 ભરીને રામની ભક્તિ કરી. બિલ્વ મંગલને ચંદ્રાવતી વેશ્યાએ ટકોર મારી ત્યારે કૃષ્ણની 10 ભરી ભક્તિ કરી. આમ જ્યારે દિલમાં આઘાત લાગે ત્યારે વિતરાગ બનીને ભગવદ ભક્તિમાં લક્ષ્ય જાય. એનું એક દ્રષ્ટાંત છે. એક ધનિક શેઠ હતા. તેઓ નામું લખતા હતા. ત્યારે એક સાધુ ત્યાં આવી ગયા. શેઠ ભૈયાજીને બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું, તું ક્યાં ગયો હતો? આ સાધુ અંદર કેવી રીતે ઘૂસી ગયા? ભૈયાજી કહે કે હું આઘો પાછો હતો. તે દરમિયાન આ સાધુ અંદર આવી ગયા. સાધુ કહે, શેઠજી મને કંઈક આપો એટલે હું જતો રહીશ. પણ શેઠ ગુસ્સામાં હતા, માટે કંઈ જ આપવાની ના પાડી. ત્યારે સાધુ કહે, ભલે કંઈ જ ન આપવું હોય તો ન આપશો, પણ 4 દિવસ પછી તમારું મૃત્યુ છે. માટે બને તેટલું ભગવાનનું નામ લેજો અને 4 દિવસ ઘરની બહાર નીકળતા નહીં. શેઠનું મન આકુળ વ્યાકુળ થઈ ગયું અને ભગવાનની ભક્તિમાં લાગી ગયા. ખરા અંતરથી ભગવાનમાં મન પરોવાઈ ગયું. ચોથે દિવસે પોળના નાકે કોલાહલ સંભળાયો એટલે શેઠ બહાર જોવા ગયા તો લોકોનું ટોળું ભેગું થયું હતું. ત્યાં શું થયું છે તે જોવા શેઠ પોળના નાકે ગયા ત્યારે પોલીસે જુગારીઓને પકડેલા. તેથી આ શેઠ પણ જુગાર રમતા હશે એમ સમજીને શેઠને પણ પકડી લીધા. આ શેઠે વિચાર કર્યો કે મને જેલમાં પીવું પડશે. માટે રસ્તામાં એક વણિક બાઈનું ઘર આવ્યું. ત્યાં શેઠે પોલીસને કહ્યું કે આ મારી જ્ઞાતિની બહેન છે, તેમને ત્યાં પાણી પીવા જવા દો. પોલીસે તેમને જવા દીધા. આ વિધવા બહેને મોટા શેઠને જોઈને આવકાર આપ્યો. શેઠે પાણી માંગ્યું. બહેન પાણી લેવા ગયા ત્યારે ગભરાયેલા શેઠ ખાટલામાં બેસી ગયા અને આ બહેનનું બાળક હતું તેની ખબર ન પડી અને એ બાળક ઉપર બેસી ગયા અને બાળક મરી ગયું. બહેન આ દ્રશ્ય જોઈને બૂમાબૂમ કરવા લાગી. પોલીસે ત્યાં જઈને જોયું અને શેઠે બીજો ગુનો બાળકને મારી નાખ્યાનો કર્યો. તે શેઠને ગુનો લાગ્યો. આગળ જતા શેઠ વિચારવા લાગ્યા કે મને ફાંસીની સજા થશે તેના કરતા રસ્તામાં મંદિર આવે છે ત્યાં આપઘાત કરીને મરવું સારું. એમ સમજી પોલીસને કહે કે મને આ મંદિરમાં દર્શન કરી લેવા દો. પોલીસે છૂટ આપી એટલે શેઠ મંદિરની ટોચ ઉપર ચડી ગયા અને ત્યાંથી મરવા માટે ભૂસકો માર્યો. પણ નસીબ જોગે તે મંદિરનો પૂજારી મંદિરમાં પ્રવેશ કરતો હતો તેના પર પડ્યા અને પૂજારી મરી ગયો અને શેઠ બચી ગયા. પણ મંદિરના મહંતે ફરિયાદ કરી કે તમે મારા પૂજારીનું ખૂન કર્યું છે. પોલીસે આમ ત્રીજો ગુનો લગાડ્યો. શેઠ વિચારવા લાગ્યા કે ચોથા દિવસે મારું મરણ હતું પણ સીધું મોત પણ આવતું નથી અને ભગવાનને 10 ભરીને શેઠ ભજવા લાગ્યા. કોર્ટમાં હાજર થયા ત્યારે મેજિસ્ટ્રેટ સામે 3 આંગળી શેઠે બતાવી અને સંકેત કર્યો કે મારા પર 3 ગુના લાગ્યા છે. પણ મેજિસ્ટ્રેટ એવું સમજ્યો કે શેઠ 3000 રૂપિયા આપવા કહે છે. એટલે મેજિસ્ટ્રેટે પોલીસને જુઠ્ઠા પાડ્યા કે તમે શેઠ જુગાર રમતા હતા તે નજરે જોયું નથી, માટે 1 ગુનો માફ થયો. પછી વિધવા બેનને સમજાવ્યું કે તમારું બાળક મોટું થયા પછી તમારું ભરણ પોષણ કરી શકત, પણ આ શેઠ તમને જીવનભર પાલવવા કહે છે. એવું સમજાવીને બીજો ગુનો માફ કર્યો. પણ મંદિરનો મહંત તો આડો ફાટ્યો ને સમાધાન કરવા તેને ના પાડી. ત્યારે મેજિસ્ટ્રેટે ખૂનના સ્થળને જોવા જવા કહ્યું અને જે જગ્યાએ પૂજારી મરી ગયો હતો તે સ્થળ બતાવ્યું. ત્યારે મેજિસ્ટ્રેટ કહે કે જે રીતે શેઠે મંદિર પરથી કૂદીને પૂજારીને મારી નાખ્યો
તે રીતે તમે પણ શેઠ ઉપર કૂદીને શેઠને મારી નાખો. આવું સાંભળી મહંત કહે એમ નથી કરવું. મહંતે કીધું કે મારે એમ નથી કરવું. મને જે રકમ અપાવી હોય તે અપાવો. આમ ત્રણેય ગુનામાંથી શેઠ બચી ગયા. પછી મેજિસ્ટ્રેટે 3000 રૂપિયા માંગ્યા ત્યારે શેઠ કહે મેં તો 3 ગુના કર્યા છે એવું દર્શાવેલું. આમ મફતમાં શેઠ બચી ગયા. પણ આ 4 દિવસ જે સાચા મનથી શેઠે ભક્તિ કરી હતી તેના પ્રતાપે તે બચ્યા. આમ આવી હાલતમાં ભક્તિ થાય તેને 10 ભરી રોયો કહેવાય. ધ્યાન સહજ રીતે આ રીતે સાચા આઘાતથી થાય, પણ ધ્યાન માટે વલખા ના મારશો. મને કે કમને કે ભૂલથી પણ ભગવાન નામ લેવાય તો પણ તે નકામું જતું નથી. સંત દર્શનમાં પણ એક વાર્તા છે કે ભક્તોની કસોટી. જીવનજી મહારાજ જ્યારે માળવાથી ગુજરાતમાં આવવા તૈયાર થયા ત્યારે ત્યાંથી 9 ભક્તો પણ પોતાનું વતન છોડીને તેમની સાથે આવવા માટે તૈયાર થયા. અડધે રસ્તે આવ્યા પછી જીવનજી મહારાજને આ ભક્તોનો પ્રેમ સાચો છે કે કેમ તેની કસોટી કરવાનું મન થયું. તેથી મારાથી હવે ચલાતું નથી એવું કહીને જીવનજી મહારાજ બેસી પડ્યા. આથી ભક્તોએ પોતાનો સામાન ત્યાં જ રહેવા દઈને જીવનજી મહારાજને પાલખીમાં બેસાડીને 5 કોસ સુધી લઈ આવ્યા. જીવનજી મહારાજની કસોટીમાં તેઓ પાસ થયા, માટે પોતાના પ્રભાવથી તેમના પોટલા જીવનજી મહારાજે ત્યાં લાવી દીધા હતા. અને પોટલા આવ્યા તેથી તેમાંથી ચોખા વગેરે કાઢીને રસોઈ બનાવવાની આજ્ઞા આપીને રસોઈ તૈયાર કરાવી હતી. આ પ્રેમી ભક્તો ઘેલા બનીને જીવનજી મહારાજની સાથે આવા તૈયાર નહોતા થયા, પરંતુ જીવનજી મહારાજે કહ્યું છે કે पंडामा पड़ जीवना जहां निकसे हरि के दास, पंडामा पड़ जीवना जहां निकसे हरि के दास, संग रहे के ले चले पूरे मन की आस, संग रहे के ले चले पूरे मन की आस. જે માર્ગ પરથી ભગવાનના ભક્તો પસાર થતા હોય તે માર્ગ પર જ પ્રતીક્ષા કરીને ધીરજપૂર્વક વળગી રહીએ તો ક્યારેક જ્યારે પણ કોઈક દિવસે સાચા સંત ત્યાં આવી ચઢે તો તેઓ તમારી બધી મનોકામનાઓ તથા ભવરોગની વેદનાઓના નિવારણ માટે તમારી સાથે જ રહી જશે, કાં તો તેઓ તેમની સંગાતે તમને તેડી જશે. આવી ભાવનાઓ આ ભક્તોમાં દ્રઢ મનથી બંધાયેલી હતી. તેથી સાચા સદગુરુ તેઓને પોતાની સાથે લઈને આવતા હતા. ગુરુની કસોટીમાંથી પાર પડનારનું કલ્યાણ થઈ શકે છે, પણ આ કસોટી સહન કરવી પડે. માટે કબીરજી કહે છે કે કબીર ખરી કસોટી રામ કી, ખોટા ટકે ન કોઈ. કબીર ખરી કસોટી રામ કી, ખોટા ટકે ન કોઈ. રામ કસોટી તે સહે જે જીવત મૃતક હોય. રામ કસોટી તે સહે જે જીવત મૃતક હોય. રામની ભક્તિ કરવા માટે જે ખરા કે ખોટા ઢોંગી છે તેની સાચી પરખ કરવામાં આવે ત્યારે જે ઢીલા પોચા અને પાખંડી હોય તેઓ તેમાં નપાસ થાય છે. માટે રામ ભક્તિની સાચી કસોટી તો જે ભક્તો પોતાનો અહમ છોડીને નિષ્કામી બનીને ભક્તિ કરે તેવા હોય તે જ તેને વેઠી શકે છે. આ ભક્તો રામ કસોટીમાંથી પાસ થયા હતા. સદગુરુ જીવનજી મહારાજે જે ઉદાર ધર્મની પ્રણાલિકા ચલાવી છે તે ઉદાર ધર્મને અનુસરવા જે ભક્તો તૈયાર હતા તેઓને માળવાના ભક્તો જેવી અથવા તો તેથી પણ અઘરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. કેમ કે જીવનજી મહારાજે સાકુટ સલીલનો સંગ કરવાનો છોડાવ્યો. તેથી આ ધર્મને સ્વીકારનારાઓને પોતાના સાકુટ માતા પિતા કે સગા સંબંધી સાથે ભોજનનો નિષેધ તથા કન્યાની આપલેની મનાઈનું પાલન કરતા કેવું અઘરું પડ્યું હશે તેની કલ્પના આજે કરી શકાય તેવી નથી. વળી વેદ માર્ગ કર્મકાંડનો પણ બહિષ્કાર કર્યો તથા વ્યસન રહિતપણાનું કડક પાલન કરવું પડ્યું હશે. આ સૂતકની અધમ પ્રથાનો સમૂળ બહિષ્કાર કે રજસ્વલાના અભડાટને પણ હટાવી દેવું
તથા છાજિયા કૂટવા વગેરે, કન્યા કે વર વિક્રય વગેરે પ્રથાને સદંતર બંધ કરવામાં લૌકિક વ્યવહારમાં કેટલું કષ્ટ વેઠવું પડ્યું હશે તે વિચારવા જેવું છે. સંતો પણ આ કષ્ટ વેઠવું પડ્યું હશે તેમાં ભગવાને મદદ કરી. આપના માટે અત્યારના સંજોગોમાં આ બધી કસોટીઓનું તો આપના પૂર્વજો વડીલોના પુણ્ય પ્રતાપે આ રિવાજનું પાલન કરવામાં સહેજ પણ મુશ્કેલી પડતી નથી. કોઈ પણ પ્રથાને શરૂ કરતા પહેલા જૂના કચરાને કાઢવાનું ઘણું અઘરું પડે છે. આમ આપનો સમગ્ર ભક્ત સમાજ આજે દુનિયાદારીના લોકાચાર વેદાચારની કસોટીનો જરા પણ અનુભવ કરવો પડતો નથી. આપને એટલા ભાગ્યશાળી છીએ. ધન્ય છે આવા સદગુરુને તથા આવા બહાદુર સુરા ભક્તોને. જીવનજી મહારાજે શાહપુરામાં અનન્ય વૈષ્ણવ ઉદાર ધર્મનો માર્ગ બતાવ્યો હતો. ભારતીય સમાજ અંધશ્રદ્ધા, અવિશ્વાસ, કુરીત રિવાજો, રૂઢિઓમાં ફસાયેલો હતો. મિથ્યા શાસ્ત્રવાદ, બ્રાહ્મણ, પંડા કે ગૌરવાદ, કર્મકાંડની જ્વાળાઓમાં બળતો હતો. પાટણના પદ્મનાભે જ્ઞાનીજી મહારાજની રામ કબીર પરંપરાનો ઘણો પ્રચાર કરેલો. કબીરજીના સમયમાં જ રામ કબીરજીની પરંપરા શરૂ થયેલી, પણ કોઈ સંપ્રદાયના સ્વરૂપમાં તે પરિણમી ન હતી. માત્ર કબીરજીનો પ્રભાવ તેમજ જ્ઞાન અને ભક્તિનો પ્રચાર હતો. માટે જીવનજી મહારાજે ગુજરાતમાં ઉદાર સંપ્રદાયની સ્થાપના કરી. અનન્ય વૈષ્ણવોનો એવો માર્ગ પ્રગટાવ્યો કે જેમાં તપ નહીં, તીર્થ નહીં, યોગ નહીં, યજ્ઞ નહીં, માનતા નહીં, અર્ધ્ય અંજલિ નહીં, અધ્યાપન, વેદાધ્યયન નહીં, હોમ નહીં, કર્મકાંડ નહીં, કેવળ ભક્તિ આચરે. તિલક, તુલસી, રામ નામ, સંત સંગત એ ચાર પદાર્થ, તે ચાર વસ્તુનો સંગ્રહ કીધો. ખટ દર્શન તથા ખટ શાસ્ત્રનો પ્રવેશ નહીં. લગ્નમાં મુહૂર્ત વિના વર કન્યાને જનકના સીતા સ્વયંવરની માફક પરણાવે. આમ વિષ્ણુ ભક્તિને આચરે. ઉદા કુદા જીવના જપતપ તીર્થ દાન, વેદ માર્ગ પીછે રહ્યું જય મળ્યા હરિનામ. ઉદા કુદા જીવના જપતપ તીર્થ દાન, વેદ માર્ગ પીછે રહ્યું જય મળ્યા હરિનામ. ઉદા ભક્તો જપ, તપ, તીર્થ, દાન વગેરે પ્રથાને ઓળંગી જઈને વેદ માર્ગના કર્મકાંડને પાછળ પાડીને સીધા જ ભગવાન નામની આરાધનામાં મળી ગયા. ઉદા ધર્મની પ્રણાલિકામાં કુલ કર્મ, કરણી, તીર્થ, વ્રત, લોકાચાર, વેદાચાર, વેદમાર્ગ, ગાણદેવની ઉપાસના, સ્વર્ગાદિક, વૈકુંઠ આદિ લોક વગેરે કોઈ પણ ગ્રાહ્ય નથી. રામકૃષ્ણની એક નિષ્ઠાવાળી અનન્ય ભક્તિ સિવાય બીજા કોઈ દેવી દેવતાઓની ઉપાસના નહીં. વળી મૂર્તિ પૂજા કે બ્રાહ્મણવાદ નથી. દોરા, ધાગા, બાધા, બાકડી માનતા નથી. વૈષ્ણવો જે રીતે ભક્તિ કરે છે તેના કરતા ઉદા ભક્તના વૈષ્ણવોની પ્રથા જુદી છે. વૈષ્ણવ લોકો મૂર્તિ પૂજા, કર્મકાંડ તથા આનદેવની ઉપાસના કરે છે, પરંતુ ઉદા વૈષ્ણવો તેઓની માફક આનદેવ, ગણપતિ કે દેવી દેવતાને પૂજતા નથી. આમ ઉદા ભક્તો શુદ્ધ વિષ્ણુ ભક્તિનું આચરણ કરે છે. વૈષ્ણવ લોકો યજ્ઞ યાગાદિ કરીને આનદેવની આરાધના કરે છે, પણ ઉદા ભક્તના વૈષ્ણવો યજ્ઞ આગાદિ વગેરેને સ્વીકારતા નથી. શાલિગ્રામને ન માને, શ્રાદ્ધ ન કરે, ભેખને ન માને, ઘણી બધી દેવીઓને ન માને. સંતો, આ બધા વાચન પરથી આપણે એક તો વસ્તુ સમજી શકીએ છીએ કે એક ભજન છે કે ભગત કે બસ में है भगवान, भगत के बस में है भगवान, भक्त बिना कुछ भी नहीं, भक्त है उसके प्राण. તો આ સાથે સંતો હવે વિરમું છું. મારા વક્તવ્યને અલ્પ વિરામ આપું છું. સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારુજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. સંતો, હવે આપણે સંપૂર્ણ ગાન કરીએ અને સંપુટ આપીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, તો હવે આપણે સાંજે આરતીમાં
અને આવતીકાલે સવારે પ્રભાતિયામાં અચૂક મળીશું. રામ કબીર. રામ કબીર રામ રામ કબીર, કબીર સર્વે રામ ભગવાન કબીર ભગવાનના રામ રામ કબીર. કબીર રામ કબીર સર્વે ભક્તોને રામ કબીર રામ કબીર બાળો બાળોને રામ કબીર રામ રામ કબીર કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર, રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર, રામ કબીર રામ કબીર રામ કબીર, રામ કબીર રામ કબીર, રામ કબીર. રામ કબીર રામ કબીર